માંડવી ગામથી ઠાકોર લલિતભાઈ ભગવાનભાઈ તારીખ 26/12/2025 રોજ અવસાન પામેલ હોય અને સમસ્ત ઓણેસા પરિવાર ગવડાવતો હોય અને મારા ધીરુ વઢિયારાના મારા લલિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હોય પણ કેવી મોડવી ના શ્યામાળા ભાઈ અમારા જેની જરૂર હતી એની મારા રોમ તારા શું જરૂર પડી નોની ઉંમરમાં મારા લલિત ભાઈનો ભગવાનના ઘરનો ચેડો આવ્યો ભાઈ રૂપિયા ખર્ચે રજવાડું મળશે રૂપિયા ખર્ચે મારા લલિત જેવા ભાઈઓ નહીં મળે ભાઈ ભરત ભાઈ આજ તમારું નામ પુકારી પુકારી ન રોગું આવે ભાઈ બાપા ભગવાન ભાઈ કે છે ફેર ફેર મને આવા દીકરા નહીં મળે હોય એને ખબર પડે વાગ્યું હોય એને વેદના થાય ભાઈ એમના કાકા સવચી ભાઈ સગન ભાઈ જયંતી ભાઈ આજે એમના ભત્રી જાની વાટો જોવા છે મારા ઓણેસોના યોગણા રાતો પડી જણ હજી દુનિયા ભાળી નહીં દુનિયા જોઈ નહીં એવી નોની નોની દીકરીઓનો આધાર જતો રહ્યો અસ્મિતાબેન સાયાબેન પ્રિયાબેન ન કના ભરો હોય મેલી ન ભાઈ તો ગોમતર હેડ્યો કે ચોરી ના ચાર ફેરા ફરી વચન લઈ બોલ બંધોણા એવા મારા રૂપાબેન ન એકલો લલિત ભાઈ તમે તો લોબેણ ની વાટો ઝાલીશ વાર આવશે તહેવાર આવશે રક્ષાબંધન ના દાડા આવશે એ દાડ મારી કંચનબેન સુરીબેન ગીતાબેન ન તારી ખોટ્યું કાયમ વર્તા હે ભૈલા મારા રોમ હો ભળ ન એ દાડ મારી બેનો નાયો કે હું તારા તે ચમ જોયો જાશે મારા યોણે સોના યોગણા ફેર ફેર આવી વખાની વેળાયું ના આવે લલિત ભાઈ તમારા વગર મારા સુંડા ભાઈ શૈલેષ ભાઈ ના દાડા ચમચા છે
ભાઈએ તો હવે ભવે ભવનું શેટું પાડ્યું છે. મારા યોણેશોનો ચાર ભાઈઓનો પરિવાર જેવો કિલોલ કરતો હતો. બળદેવ ભાઈ શરવણ ભૈયા વેરની ઝેરની દુનિયાની કોની નજર લાગી છે. મારા દ્વારિકાના ઠાકર ભળજે આ ધીરુ વઢિયારાની અરજી ન તારી મરજી રાખજે. મારા લલિત ભાઈના પેર જન્મ લખે તો મોડવી જેવા ગમ મોને મારા વણે સોના યોગણે લખજે રોમ. મારા રાવતબાના પરિવારને યા દુઃખ સહન કરવાની શક્તિ આલજે. જે દાડો આયો એ કોઈ દાડો આવ નહીં, જે વખો આયો એ બીજી વાર વખો ના